ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા મુન્નાભાઈ એમબીબીએસની રાજકોટ એસઓજીએ કરી ધરપકડ. બાતમીના આધારે બેડલા ગામ ગ્રાહક બની એસઓજીની ટીમ બોગસ તબીબ ભાવેશ જોશીના ક્લિનિક પર પહોંચી. તપાસ કરતા બોગસ તબીબ ભાવેશની પાસે મેડિકલની કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હોવા છતાં દર્દીઓને સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હોવાનો ખુલાસો થયો. પોલીસે સ્થળ પરથી મેડિકલના સાધનો, એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, રોકડ સહિત 50,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. બોગસ તબીબ ભાવેશ જોશી રાજકોટના મવડી મેઇન રોડ પર રહે છે અને બેડલા ગામના રામજી મંદિર પાસે દવાખાનું ખોલીને ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતો હતો. ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા મુન્નાભાઈ એમબીબીએસની રાજકોટ એસઓજીએ કરી ધરપકડ. બાતમીના આધારે બેડલા ગામ ગ્રાહક બની એસઓજીની ટીમ બોગસ તબીબ ભાવેશ જોશીના ક્લિનિક પર પહોંચી. તપાસ કરતા બોગસ તબીબ ભાવેશની પાસે મેડિકલની કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હોવા છતાં દર્દીઓને સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હોવાનો ખુલાસો થયો. પોલીસે સ્થળ પરથી મેડિકલના સાધનો, એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, રોકડ સહિત 50,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. બોગસ તબીબ ભાવેશ જોશી રાજકોટના મવડી મેઇન રોડ પર રહે છે અને બેડલા ગામના રામજી મંદિર પાસે દવાખાનું ખોલીને ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતો હતો.